આગળ વાત કરીએ આગામી 3 દિવસ કે જેમાં રાજ્યમાં ઠંડીનું જોર રહેશે। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે સૌથી ઓછું તાપમાન એ નલિયામાં નોંધાયું છે। 9 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમરેલીનું તાપમાન 9 ડિગ્રી છે। આગામી 7 દિવસ વાતાવરણ આ જ પ્રકારનું યથાવત રહેશે। આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી तापमान વધશે અને ઠંડી ઘટશે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 7 से लेकर 13 जनवरी, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद के लिए क्लियर स्काई आज का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्रों में गुजरात की जो तटीय क्षेत्र है, उत्तर और दक्षिण गुजरात की तटीय क्षेत्रों में अभी पवन का दिशा रहने का पूर्वानुमान है। उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी। इसका स्पीड जो रहेगा 15 से 20 नॉट। सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है राज्यों में वो नलिया है, उसका टेम्परेचर जो दर्ज हुआ है 9 डिग्री सेंटीग्रेड। આગળ વાત કરીએ અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં મારામારી થઈ। સ્નેહ પ્લાઝા પાસે મારામારીનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં અંગત અદાવતમાં વાહનમાં તોડફોડ કરવામાં આવી। કેટલાક યુવકોએ ધોકા અને પાઇપથી તોડફોડ કરી। વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। ચાંદખેડાના દ્રશ્યો છે, જ્યાં જાહેરમાં આ રીતે મારામારી થઈ, વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું। અંગત અદાવતમાં વાહનમાં તોડફોડ કરાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। 3 થી 4 તત્વો અહીં લાકડી ધોકા સાથે પહોંચ્યા છે અને મારામારી સાથે વાહનને નુકસાન પહોંચાડી રહ્યા છે। દાહોદમાં ગાડીનું ટાયર ફાટતા 2 લોકોના મોત। ગાડીનું ટાયર ફાટતા 2 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે। દાહોદના વલુંડી નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો, જ્યાં ટાયર ફાટતા બોલેરો પિકઅપ પલટી ખાઈ ગઈ અને જેના કારણે આ અકસ્માત સર્જાયો। ઘાયલોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નોંધનીય છે કે મહારાષ્ટ્રથી હિંમતનગર કપાસની મજૂરી કરવા માટે જતા મજૂરો સાથે આ અકસ્માત સર્જાયો। અકસ્માત દરમિયાન 2 લોકોના મોત થયા છે। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા છે, તો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગળ વાત કરીએ વડોદરા એરપોર્ટ પર કિંગ કોહલીનું આગમન। કોહલીની બૂમો સાથે ફેન્સે સ્વાગત કર્યું। વિરાટ કોહલીને જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ પર પહોંચ્યા। કોહલીની એક ઝલક જોવા માટે લોકોએ પડાપડી કરી। આજે ઇન્ડિયન ક્રિકેટ ટીમના તમામ પ્લેયર્સ વડોદરા એરપોર્ટ આવશે। 11 જાન્યુઆરીએ વડોદરામાં ભારત ન્યુઝીલેન્ડ 1 ડે મેચ રમાશે, ત્યારે એરપોર્ટ પર હાલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। सोना चांदीना भाव आसमाने होवाथी मार्केटमां डिमांड घटी। 14 जान्युआरी बाद चांदीनी डिमांड वधवानी शक्यता छे। सोना चांदीना भावमां वर्ष 2026 भावमां वधारो थशे। सोनू जे 1,50,000 અને ચાંદી 3 લાખ જાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। સોના ચાંદીના ભાવમાં જે પ્રકારે વધારો થાય છે, થોડી વાર પછી જોઈએ તો ઘટાડો બી થાય છે। આવી પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ? સોના ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડા વચ્ચે હાલની પરિસ્થિતિ વિશે તાગ મેળવવા માટે મારી સાથે ખાસ કરીને અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, સોના ચાંદીના ભાવ વધારા ઘટાડા વચ્ચે આજની પરિસ્થિતિ શું છે અને આગામી સમયમાં પણ શું જોઈ રહ્યા છો આપ? બેન, આપણે સૌ જાણીએ છીએ અને આપના માધ્યમથી હું જાણવા ઈચ્છીશ કે સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે ચાલી રહ્યા છે। વિશ્વની અંદર વર્ષ 2026ની શરૂઆત જે રીતે થઈ છે તે પ્રમાણે જોવા જઈએ તો આગામી વર્ષોની અંદર પણ જો આવી પરિસ્થિતિ વિશ્વ જગ્યાએ ઊભી રહેશે તો સોનાના ભાવ અને ચાંદીના ભાવ બંને ઉપર જવા પામશે। 1 જાન્યુઆરીથી ચાઇના દ્વારા એક્સપોર્ટ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલું છે, એટલે કે ચાઇનાએ હાલમાં ચાંદી પોતાના દેશમાંથી બહાર જતી અટકાવી છે।
શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાં જ તેનો વેપાર તેઓ કરી રહ્યા છે. સાથે સાથે વિશ્વ લેવલ ઉપર જે પ્રોડક્શન કહેવાય એમાં EV હોય, સોલાર હોય, વિવિધ પ્રકારની બેટરીઝ હોય અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ખાસ કરીને, માત્ર આની ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ પણ અત્યારે ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે. એટલે કે ચાંદીની ડિમાન્ડ ખરા અર્થમાં જોવા જઈએ તો આપણને પ્રાપ્ત થઈ રહી છે. આપણે વાત કરી ભાવના વધારા ઘટાડાની, તો ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ચાંદી એટલે કે 2,62,000 પ્રતિ કિલો GST સાથેનો ભાવ આપણને જોવા મળ્યો છે, જે આજે 2,54,000 થવા પામેલો છે. એટલે કે પ્રોફિટ બુકિંગ થોડું ઘણું આવેલું છે, જેના હિસાબે ભાવ ઘટવા પામેલો છે. પરંતુ હાલમાં આ ઘટાડામાં પણ હું એમ કહીશ કે થોડું ઘણું માણસે બાઇંગ કરવું જોઈએ. ચાંદી બાઇંગ કરવામાં કોઈ નુકસાન આવશે નહીં. મારું એવું માનવું છે કે અંદાજિત 3 લાખનો ભાવ આ જ વર્ષની અંદર આપણને જોવા મળી શકે છે 2026ની અંદર. તો હું મારા સ્ટેટમેન્ટને આજે પણ હું વળગી રહીશ કે મને પર્સનલી ચાંદી મારા ઓપિનિયન પ્રમાણે 3 લાખનો ભાવ ચાંદીનો દેખાય છે. સોનાનો ભાવ 1,50,000થી 1,60,000ની વચ્ચે મને લાગી રહ્યો છે વર્ષના અંતે. અને સરવાળે ગોલ્ડની અંદર જોવા જઈએ તો 20%નો આપણને વધારો અને ચાંદીમાં 35થી 50%ની વચ્ચે વધારો હું જોઈ રહ્યો છું. બિલકુલ. તો આ હતા આપણી સાથે જીગરભાઈ સોની, જેમણે વિસ્તારથી વાત કરી. સોના ચાંદીના ભાવમાં ઉછાળો આગામી સમયમાં તો જોવા મળશે, પરંતુ હાલની પરિસ્થિતિની અંદર ખાસ કરીને ચાંદીમાં ડિમાન્ડ નથી અને તેને કારણે સપ્લાય છે તે પણ નથી થઈ રહ્યું. જો કે 14 જાન્યુઆરી બાદ આ ડિમાન્ડ વધી શકે તેવી શક્યતાઓ બિલકુલથી જોવાઈ રહી છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમરેલીમાં બગસરા મગફળી ખરીદ કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થતા હોવાની ફરિયાદો ઉઠી છે. સોશિયલ મીડિયામાં 2 CCTV ફૂટેજ વાયરલ થયા હતા. આ વિડીયોમાં ગુણીઓમાંથી મગફળી કાઢવામાં આવતી હોય તેવું જોઈ શકાય છે. તો આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા, જેના કારણે મામલો ગરમાયો હતો. રદ્દી માલ છે અથવા તો યોગ્ય નથી તેઓ ખરીદી કરવા માટે એમને અંદરો અંદર ડિસ્પ્યુટ છે એવું જણાવે કે ભાઈ અમે સાવ રદ્દી માલ છે એ અમે લઈ શકીએ એવી સ્થિતિમાં નથી, અમારા ટર્મ્સ કન્ડિશન મુજબનો. અને બીજી વસ્તુ કે બિન પાયા વિહોણા આક્ષેપો એમની માથે કરે છે એવું એમનું કહેવાનું હતું, મંડળીના પ્રમુખનું. તો સમગ્ર વિવાદની સત્યતા તપાસવા માટે ન્યૂઝ 18ની ટીમ સ્થળ પર પહોંચી, તો ત્યાં હાજર ખેડૂતોએ આક્ષેપોને તદ્દન પાયા વિહોણા ગણાવ્યા હતા. હું 3જી-4જી વખત લઈને આવ્યો છું, મને કોઈ તકલીફ પડી નથી. અને જે માંડવી લઈને આવે છે, જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે એ હાવ ખોટો જ છે. એના માટે કોઈ મંડળીની કઈ તકલીફ નથી, બધાને વ્યવસ્થિત રીતે જોખી લે. મગફળીના મેસેજ આવ્યા પછી અમે 15 દિવસની અંદર ગમે ત્યારે લઈને આવીએ છીએ તો અમારી મગફળી વ્યવસ્થિત રીતે જોખાઈ જાય છે. નહીં સાહેબ, એ તો અફવા છે, એવું કઈ છે નહીં. હું 8 થી 10 વાર આવ્યો, મારી મગફળી વ્યવસ્થિત રીતે જોખાઈ ગઈ છે. તો વાયરલ વિડીયો મામલે મંડળીના ચેરમેને પ્રતિક્રિયા આપી કે મંડળીની પ્રતિષ્ઠા ખરડવા માટે અને રાજકીય હેતુ સાધવા માટે કોઈ તત્વો દ્વારા આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ખેડૂતોને અમે ખપાડી લેવા ગામમાં લેવા મોકલીએ તો એની પાસે બાઇક હોય, એની ટ્રેક્ટર હોય, ટ્રેક્ટર લઈને જવું એને પોસાય નહીં. એટલા માટે અમે સુવિધા એને આપી છે, 300 રૂપિયા ડિપોઝિટ દઈ અને અમારી ખપાડી લઈ જાય છે. પાછા જયારે ખપાડી પરત અમને એમનું કામ પતે આપે ત્યારે અમે એ ખપાડી અમને એના 300 રૂપિયા પરત આપીએ છીએ અને ત્યાર પછી એમને પાછી ખપાડી આપે છે. આવું પણ હોઈ શકે છે. આવી રીતે ખોટા અમારી સંસ્થા ઉપર આક્ષેપ નાખવામાં આવ્યા છે. આના માટે અમે 1 કરોડનો બદનસીબનો દાવો પણ અમે કરવા તૈયાર છીએ. આગળ વાત કરીએ, સોમનાથ મહાદેવ મંદિરમાં 3 દિવસ સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોહમ્મદ ગજનવીએ ધ્વસ્ત કરેલા સોમનાથ મંદિરને અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમો યોજાશે. આગામી 8, 9 અને 10 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં અખંડ ઓમકારના જાપ કરાશે. તો આગામી 10 જાન્યુઆરીએ સાંજે PM મોદી સોમનાથ આવી રાત્રિ રોકાણ કરશે અને તે બાદ બીજા દિવસે સવારે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરાશે. ત્યારબાદ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી હમીરજ સર્કલ સુધી શોભાયાત્રા નીકળશે. શૌર્ય યાત્રા નીકળશે, જે 2 કિલોમીટર જેટલી લાંબી હશે. 1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની
અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ એ આજે પણ અડગ ઊભું છે. એની ઉજવણી કરવાનો, યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે. દેશના તમામ મંદિરો, શિવ મંદિરોમાં મેં કહ્યું એમ 72 કલાકની અખંડ ઓમકાર નો જાપ થાય. વિવાદમાં રહેલ મણિનગરની 7th ડે સ્કૂલમાં આજે પહેલો પ્રથમ સરકારી કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત મકર સંક્રાંતિના પર્વ પર પક્ષી બચાવવા માટે સવારે અને સાંજે પતંગ નહીં ચગાવીએ તેમજ ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરીનો ઉપયોગ નહીં કરીએ તેવા શપથ બાળકોને લેવડાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા. તો ધોરણ 10 અને 12 બાદ બાળકોને કેરિયરમાં શું પસંદ કરવું તે માટે કાઉન્સેલિંગનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો. સાથે જ શિક્ષણ વિભાગની સારથી હેલ્પલાઇનથી પણ બાળકોને અવગત કરાયા. જણાવી દઈએ કે સરકાર હસ્તક શાળા આવ્યા બાદ આજે પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પણ 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ખાસ કરીને આ પતંગ ન ચગાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ પોતાની રીતે ખાસ કરીને આ ચાઇનીઝ દોરી નહીં વાપરવા અને અબોલ પશુઓને ખાસ કરીને પક્ષીઓ જે છે એમને ઘાયલ ન થાય તેમાં પોતાની કોઈ ભૂમિકા ન રહે તે માટે આ પ્રકારનો સંકલ્પ જે છે એ લેવડાવવામાં આવે છે. માટે એ ઉત્તરાયણ સૌથી મોટો તહેવાર છે. એ લોકો પતંગ દોરી ચગાવતા હોય છે એટલે એમને પણ આનું જ્ઞાન આવે, અવેરનેસ આવે અને એ લોકો પણ પક્ષી બચાવો અભિયાનમાં જોડાય. એના માટે આજે આપણા અમદાવાદના શૈક્ષણિક કચેરી દ્વારા આ ખૂબ સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો જૂનાગઢના ચોબારી ફાટક પાસે અકસ્માત થતા રહી ગયો. અહીં કાર ચાલકે ફાટકને નુકસાન કર્યું. વંદે ભારત ટ્રેનના સમયે બેરિયર ફાટક બંધ ન થયું અને ફાટક પરના ગેટમેને સમય સૂચકતા વાપરી અને સ્લાઇડિંગ બૂમ વડે ફાટક બંધ કર્યું. સ્લાઇડિંગ બૂમથી રોડ બંધ કરાવી ટ્રાફિક અટકાવી ટ્રેનને પસાર કરવામાં આવી. તો હવે વાત નશાના કાળો કારોબાર પર. સુરતમાં મોલમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ થયો. પર્વત પાટિયા વિસ્તારમાં એસઓજી દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મોલ જેવા જાહેર સ્થળ પર ડ્રગ્સ યુનિટ ચાલતા હોવાની ગંભીર ઘટના સામે આવી. કોમર્શિયલ મોલની અંદર ગુપ્ત રીતે એમડી ડ્રગ્સ બનાવતી લેબ પકડાઈ. એસઓજીના દરોડામાં ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન બનાવતા 3 શખ્સોની ધરપકડ થઈ છે. અહીં પોલારિસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાંથી આ ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા. ડ્રગ્સ રેકેટમાં લંડન કનેક્શન ખુલ્યું છે. તૈયાર એમડી ડ્રગ્સ સહિત અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોમર્શિયલ મોલમાં ફૂડ અને ફાર્મા લેબની આડમાં આ ડ્રગ મેન્યુફેક્ચરિંગ ધમધમતું હતું. નોંધનીય છે કે વર્ષની શરૂઆત 1 તારીખે જ અહીં 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો હતો, જેની પૂછપરછ કરતા આ સમગ્ર નેટવર્ક ખુલ્યું. ડ્રગ્સ બહારથી નહીં પરંતુ સુરતની અંદર જ તૈયાર થતા હોવાનું સામે આવ્યું. પોલારિસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાં આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા તો હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ્સ મેફેડ્રોન બનાવવામાં આવતા હોવાની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી. લંડન સુધી પહોંચવા મોબાઈલ ફોન અને ડેટાની સઘન તપાસ પણ શરૂ થઈ છે. લંડન કનેક્શન ખુલતા કેસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની દિશામાં હાલ તપાસ હાથ ધરાઈ છે. લંડનથી ચાલતું નેટવર્ક એ સુરત શહેર માટે ગંભીર ખતરો બની ગયું છે. લંડનથી બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા પોલીસે હવે તપાસ હાથ ધરી છે. ડિક્રિયા કરીને જે ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ છે ત્યાં આ લોકો જે છે એ આજે ક્રિસ્ટલ ડ્રગ છે એ બનાવતા હતા. ક્રિસ્ટલ ડ્રગ મેફેડ્રોન કે જે એકદમ હાઈ લેવલની પાર્ટીમાં વપરાય છે તે જનક જે જાગાણી છે એના સૂચના મુજબ મોકલવાનું હતું એવું 16.950 ગ્રામ જે છે મળી આવેલ છે. અમદાવાદના જુહાપુરામાંથી પણ ડ્રગ્સ ઝડપાયું. અહીં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપાયો. તોશીફ અહેમદ ઉર્ફે બાપુ પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું. શાહપુરથી ડ્રગ્સ લાવી કોને આપવાનો હતો તે અંગે તપાસ થશે. અગાઉ પણ આરોપી એક ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
તો 50 લાખનું એમડી ડ્રગ્સ આરોપી પાસેથી મળી આવ્યું છે. નોંધનીય છે કે આ આરોપી ડ્રગ ડિલિવરી માટે નીકળ્યો હતો. જો કે એસઓજી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો. હવે આ કોને ડ્રગ્સ આપવા જઈ રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. શાહપુરથી ડ્રગ્સ લાવ્યા હોવાની વિગત હાલ પ્રાપ્ત થઈ રહી છે. ₹504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત ₹50,43,100 છે એ મળ્યા હતા. અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા હતા. તો જૂનાગઢમાંથી પણ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું. અહીં માંગરોળના નગીનાવાડી વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું. એસઓજી ટીમે કાર્યવાહી કરી અને ફારૂક ખાદિમ નામના શખ્સને ઝડપી પાડ્યો. 3.58 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ, રોકડ મળી કુલ 43,030નો મુદ્દામાલ જપ્ત થયો છે. ડ્રગ્સ સપ્લાયર કરનાર શખ્સની હવે શોધખોળ હાથ ધરાઈ છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો. હિમવર્ષાથી ઘાસના મેદાનો અને આસપાસના પર્વતોની સુંદરતામાં વધારો થયો. અધિકારીઓએ પ્રવાસીઓની સાવધાની રાખવાની સલાહ આપી. જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં બરફવર્ષા. પૂંછ જિલ્લાને કાશ્મીર સાથે જોડતા ઐતિહાસિક મુગલ રોડ પર બરફવર્ષા. બરફ પડતા વાહન વ્યવહાર બંધ થયો. અગાઉ મુગલ રોડ પર પીર કી ગલીથી પોશાના સુધી થઈ હતી હિમવર્ષા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં હિમવર્ષાને પગલે રસ્તા પર બરફના થર જામ્યા. વાહન વ્યવહાર ખોરવાઈ જતા સેનાના જવાનોએ રસ્તો પૂર્વવત કરવાની કામગીરી કરી. હિમવર્ષા અને ઠંડી વચ્ચે વાહન વ્યવહાર સરળ કરવાની કામગીરી કેમેરામાં કેદ. જમ્મુ કાશ્મીરમાં બાંદીપુરા ગુરેજ રસ્તો ફરીથી ખોલાયો. અધિકારીઓએ ગુરેજ બાજુથી બાંદીપુરા ગુરેજ રસ્તો ફરીથી ખોલ્યો. હિમવર્ષાને કારણે રસ્તો કરાયો હતો બંધ. રસ્તો ફરીથી ખોલતા ખીણના રહેવાસીઓને મળી રાહત. ગુલમર્ગમાં તાપમાન ઘટીને -8.8 ડિગ્રી સેલ્સિયસ થયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુલમર્ગમાં સિઝનની સૌથી ઠંડી રાત રહી, જ્યાં લઘુત્તમ તાપમાન -8.8 ડિગ્રી સેલ્સિયસ હતું. હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ અને આસપાસના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ. અટલ ટનલની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ બરફવર્ષાનો આનંદ માણ્યો. મનાલીને અડીને આવેલા ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન બદલાતાની સાથે હળવી હિમવર્ષા શરૂ થઈ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષા. પર્વતોએ ઓઢી બરફની સફેદ ચાદર. સોલાંગ ખીણમાં તાજી હિમવર્ષાનો પ્રવાસીઓએ માણ્યો આનંદ. બહફમાં ફોટોગ્રાફી અને મસ્તી કરતા દેખાયા સહેલાણીઓ. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. 7 દિવસ બાદ ફરીથી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે મહત્તમ તાપમાન 26.1 ડિગ્રી નોંધાયું. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો. ડિસેમ્બરમાં પડતી ઠંડી જાન્યુઆરીમાં અનુભવાઈ. રાજ્યમાં સુસવાટા મારતા પવન સાથે કાતિલ ઠંડી. ગુજરાત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું. તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડ્યો. 7 ડિગ્રી સાથે નલિયા રહ્યું સૌથી ઠંડુગાર શહેર. હાજા ગગડાવતી ઠંડી પડશે. રાજ્યમાં કાતિલ ઠંડી સાથે પ્રદૂષણનું લેવલ વધ્યું. શ્વાસની તકલીફના દર્દીઓમાં વધારો. 108 ઇમરજન્સી કેસમાં વધારો થયો. અમદાવાદમાં એક વર્ષમાં 31,000થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા. વડોદરામાં 8,000 આસપાસ. સુરતમાં 11,000થી વધુ કેસ નોંધાયા. રાજ્યમાં ડબલ ઋતુના મારથી રોગચાળો વકર્યો. હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગી. શરદી, ખાંસી, તાવ સહિતના કેસ વધ્યા. ઇમરજન્સી કેસમાં પણ થઈ રહ્યો છે વધારો. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાની સ્થિતિ. 2025માં 11 લાખથી વધુ ઓપીડી નોંધાઈ. આખા વર્ષમાં ડેન્ગ્યુના કુલ 705 દર્દીઓ સિવિલમાં નોંધાયા. મેલેરિયાના 358, ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા. વર્ષ દરમિયાન વાયરલ ફીવરના કેસ સૌથી વધુ નોંધાયા. ગાંધીનગરમાં પ્રસરેલા ટાઇફોઇડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા બેઠક. પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ. પાણીની પાઇપલાઇનમાં થતા લીકેજને તાત્કાલિક રિપેર કરવા કડક સૂચના. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસો વચ્ચે કોર્પોરેટર પર ઉઠ્યા સવાલ. કોર્પોરેટરો ક્રિકેટ રમવા બહારગામ ઉપડતા કોંગ્રેસે કરી રજૂઆત. દૂષિત પાણીને લઈને કોર્પોરેટરની ફરજ મુદ્દે કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર.
ટાઇફોઇડ અંગે કોર્પોરેશનની સ્પષ્ટતા. કુલ 133 દર્દીઓ હોસ્પિટલમાં થયા હતા દાખલ. 45 દર્દીઓને અપાઈ રજા. 88 લોકોની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની સ્થિતિ સારી. ટાઇફોઇડને કારણે કોઈપણ દર્દીનું મોત થયું નથી. ગુજરાતમાં 15 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ ઠારી નાખશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી કાતલ ઠંડી પડી રહી છે. રાજ્યમાં નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું, તો અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. 15 થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 15 ડિગ્રી નીચે પહોંચી જતા લોકો ધ્રુજી ગયા હતા. વહેલી સવારે અને મોડી રાતે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. એ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 डिग्री सेल्सियस तापमान में વધારો धीरे धीरे જોવા મળશે. और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा. धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है. अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है. अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है. એક તરફ ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો વિસ્ફોટ થયો છે. ગંદકીયુક્ત પાણી પીવાથી 2 બાળકોના મોત થઈ ગયા છે. આમ છતાં ગાંધીનગર મનપા તંત્ર ગંભીર નથી. હોદ્દેદારો અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે, જેની વચ્ચે કોંગ્રેસે મનપા ઓફિસ પહોંચી વિરોધ કર્યો. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસને લઈને કોંગ્રેસે હંગામો મચાવી દીધો. ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચીને કોંગ્રેસના કાર્યકરોએ આજે હોબાળો મચાવ્યો. ગાંધીનગરમાં આવતા દૂષિત પાણીના કારણે હાલ 88 જેટલા લોકો સારવાર હેઠળ છે. આવી પરિસ્થિતિ વચ્ચે આજે ગાંધીનગર મનપાના કોર્પોરેટર ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા. આ મુદ્દાને લઈને કોંગ્રેસે હોબાળો વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. પાણીપુરી બનાવતા એકમો પર તવાઈ કરવામાં આવી. અહીં પાણીપુરીની તમામ લારીઓ દૂર કરાઈ છે. ફૂડ ચેકિંગ દરમિયાન ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ગંદકી વચ્ચે પાણીપુરી તૈયાર કરવામાં આવતી હતી. પાણીપુરી બનાવતા 50થી વધુ એકમો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ગંદકી અને અનહાઇજેનિક લાગતા કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ સુરત મનપા પણ એક્શન મોડમાં આવી છે અને પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા. તપાસ દરમિયાન અખાદ્ય અને આરોગ્ય માટે જોખમી સામગ્રી મળી આવી. કેટલાક વિક્રેતાઓ પાણીપુરી બનાવવા માટે કાળા અને વપરાયેલા સડેલા તેલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત કોથળીઓમાંથી સડેલા બટેકા મળી આવ્યા, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે. ગંદા કપડામાં આલુપુરી તૈયાર કરવામાં આવતી હોવાનું પણ આરોગ્ય વિભાગની ટીમે પકડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય તેલ, બટાકા, તૈયાર પાણીપુરી સ્થળ પર જ જપ્ત કરવામાં આવી. આરોગ્ય વિભાગની ટીમે તરત જ આ તેલનો નાશ કર્યો હતો, જેથી તેનો ફરી ઉપયોગ ન થઈ શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો. ગાંધીનગરમાં જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારબાદ પાણીપુરી બનાવતા લોકો પર તવાઈ છે, ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે. સુરતનો પાંડેસરા વિસ્તાર છે કે જ્યાં પાણીપુરી બનાવે છે એ સમગ્ર વિસ્તાર ગંદકીમય છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા તમામ વસ્તુ છે એ કઈ હાલતમાં બનતી. હું અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જગ્યા પર પાણીપુરી બનતી હોય છે તેનો માલ સામાન જે મૂકવામાં આવ્યો છે, આ માલ સામાન છે સાથે સાથે કહી શકાય કે કઈ સ્થિતિમાં બનતું હોય છે. અહીંયા જે પાણી વપરાય છે એ પાણીની હું ગુણવત્તા બતાવવા માંગીશ કે આ પાણી છે અને જે પ્રકારે પાણીનો સ્ટોર કરવામાં આવે છે આમાંથી જ પાણીપુરી બનતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
ગંદકીનું સામ્રાજ્ય છે અને જે પ્રકારે પાણી સ્ટોર કરેલું છે એટલે કે મિનરલ વોટરમાં બનતા હોય તેવી વાત કરવામાં આવે છે. ત્યારે પાણીપુરીમાં વપરાતા બટાકા છે એ બટાકાની ગુણવત્તા બી ખરાબ છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે કયા દંડની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દ્રશ્ય કઈ જાય છે, કયા પ્રકારની સ્થિતિ છે. હું કેમેરામેન જીગરને કહીશ કે અહીંયા દંડની રસીદો બનાવવામાં આવી રહી છે. આ ઘર છે એમાં પાણીપુરી અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ પહેલાં? મારું નામ પ્રશાંત પાટીલ. હું ઉધના ઝોનમાં સોનલ વોર્ડમાં આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું. સાહેબ, અહીંયા પહોંચ્યા કઈ સ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે આ પરિસ્થિતિ જોઈને તમે જોઈ જ રહ્યા છો કે જે છે પાણીનો બધું વપરાશ ને એ પ્રમાણે જે યોગ્ય રીત નથી દેખાતી. એના માટે અમે પ્રયત્ન કરીશું કે પેલું બંધ કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. બિલકુલ અહીંયા અધિકારી પહોંચ્યા છે, દંડની કામગીરી કરવામાં આવી રહી છે. તો અમદાવાદ શહેરમાં શિયાળાની ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. એએમસીના ચોપડે ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 239 અને કમળાના 149 કેસ નોંધાયા હતા, તો ટાઇફોઇડના પણ 180 કેસ નોંધાયા. પાણીજન્ય રોગચાળા માટે બાપુનગર, દાણી લીમડા, વટવા, મણિનગર અને જમાલપુરને હાઈ રિસ્ક વોર્ડ જાહેર કરાયા છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ કર્યું. પાણીપુરીના એકમ છે, આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો 1 કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે. હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે, સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું, બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે, આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢમાં દારૂડિયાએ સિવિલ હોસ્પિટલ બાનમાં લીધી. આપઘાત કરવા માટે 5મા માળે ચડી ગયો. કૂદકો મારવાની ધમકી આપી ધમાલ મચાવી. સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ હેરાન કર્યા. 1 કલાક સુધી આ દારૂડિયાએ ખેલ કર્યા હતા. ગત મોડી રાતની આ ઘટના છે, જ્યાં સિક્યોરિટી અને હોમગાર્ડના જવાનોએ દારૂડિયાને પકડી લીધો હતો. દારૂડિયાને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો જેમાં જોઈ શકાય છે કે આ દારૂડિયો કે જે અહીં સિક્યોરિટી ગાર્ડ દ્વારા પછી તેને લઈ જવામાં આવે છે અને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ દારૂડિયાએ 1 કલાકથી વધારે સમય સુધી હોસ્પિટલને બાનમાં લીધી હતી. તમામ સ્ટાફને હેરાન કર્યા હતા. તો હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 5મા માળે, હોસ્પિટલના 5મા માળે ચડી ગયો હતો અને આપઘાત કરવાની ધમકી આપી રહ્યો હતો. જો કે સ્ટાફ દ્વારા તેને સમજાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તે જે રીતે ધમાલ મચાવી રહ્યો હતો તેના કારણે આખરે સિક્યોરિટી ગાર્ડને તેને પકડી લેવામાં આવ્યો અને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.